મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, 122 વર્ષ પછી હોળી અને પૂનમના દિવસે થનારું ભયંકર ચંદ્રગ્રહણ છે। મિત્રો, ચંદ્રગ્રહણ અને સૂતક કાળનો સમય અને તારીખ 3 માર્ચ 2026 મંગળવારના રોજ આ અદ્ભુત રક્ત સમાન લાલ ચંદ્ર બ્લૂ મૂન જોવા મળશે। મિત્રો, ચંદ્રગ્રહણનો સમય ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ બપોરે 2:14 વાગે શરૂ થશે અને સાંજે 7:53 વાગે પૂર્ણ થશે। તેનું મુખ્ય ગ્રહણ બપોરે 2:20 થી સાંજે 6:47 સુધી રહેશે અને મિત્રો, સૂતકા ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા એટલે કે સવારે 6:20 વાગે સૂતક શરૂ થશે અને સાંજે 7:53 સુધી રહેશે। મિત્રો, સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે। હોલિકા દહન ચંદ્રગ્રહણ હોવાથી સાંજે 7:53 વાગ્યા પછી સ્નાન કરી પૂજા સ્થળ શુદ્ધ કર્યા બાદ જ હોલિકા દહન અને પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે। મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ થશે માલામાલ। મિત્રો, આ વિડીયોમાં જણાવ્યા અનુસાર આ ચંદ્રગ્રહણ પછી ભગવાન શિવની કૃપાથી 5 રાશિઓનું ભાગ્ય ચમકશે। મેષ રાશિ, તમારો અટકાયેલો વેપાર વેગ પકડશે, અચાનક ધન લાભ થશે અને આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે। મિથુન રાશિ, નવી નોકરી કે પ્રમોશન મળી શકે છે, અટવાયેલા નાણાં તરત મળશે અને વાહન કે પ્રોપર્ટી ખરીદવાના શુભ યોગ બનશે। કન્યા રાશિ, શત્રુઓ પર વિજય મળશે, વિદેશ પ્રવાસની તક ઊભી થશે અને સંતાન સુખ માટે ઉત્સુક લોકોને સારા સમાચાર મળી શકે છે। ધનુ રાશિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે, જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે, સમાજમાં માન સન્માન વધશે અને અટકાયેલો કાર્ય પૂર્ણ થશે। વૃશ્ચિક રાશિ, પારિવારિક જીવનમાં સુધારો આવશે અને શાંત રહેશે, આત્મવિશ્વાસ વધશે તથા કાર્તિકીમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે। મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે। મિત્રો, ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।